આ ધરતીના 4 સ્તંભ છે, જેમાંથી આ ધરતી 4 સ્તંભ ઉપર ટકી રહેલી છે. જેમાંથી પહેલો સ્તંભ છે પતિવ્રતા સ્ત્રી, પતિવ્રતા નારી, જે પોતાના પતિને પરમેશ્વર માનીને તેની બધી આજ્ઞાનું પાલન કરે છે, તેવી સ્ત્રી. અને બીજો સ્તંભ ગૌ, જેની રક્ષા માટે ભગવાન વારંવાર ધરતી ઉપર અવતરિત થાય છે. અને ત્રીજો સ્તંભ છે ધર્મશીલ પુરુષ, જે ધર્મની આજ્ઞાનું પાલન કરીને પોતાના કર્તવ્યનું પાલન કરે છે, જેના આગળેથી કોઈ યાચક ખાલી હાથે જતું નથી તેવો. અને ચોથો સ્તંભ છે સંત, જે હજારો જીવોના કલ્યાણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે હજારો જીવોના કલ્યાણ માટે અવતરિત થાય છે. એવા પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મલીન સંત શ્રી સીતારામ બાપુના સ્થાને અત્યારે આપણે આવેલા છીએ. અને સૂર્યની કાંતિ ધરાવતા, ચંદ્રની શીતળતા પાથરવા સંત આવ્યા છે, જેના હું તમને દર્શન કરાવું. આ મારી બાજુમાં જે સંત બિરાજમાન છે તે સંત 4 ધામની યાત્રા કરીને આવેલા છે. મારી પાછળ આ તમે સાયકલ જોઈ રહ્યા છો, તે સાયકલ 4 ધામની અને સંપૂર્ણ ભારતની યાત્રા કરીને આવી છે. આ બાપુ તમે જે જોઈ રહ્યા છો, તે બાપુ આ સાયકલ લઈને સંપૂર્ણ ભારતની યાત્રા કરીને આવ્યા છે. યાત્રા તેને પીપાવાવથી ચાલુ કરી હતી. અહીંયા તમે જુઓ, પીપાવાવ ધામ, થાનાપતિ મહેશ બાપુ, તેને પીપાવાવથી યાત્રા ચાલુ કરી અને સંપૂર્ણ યાત્રા, આખા ભારતની યાત્રા, 4 ધામની યાત્રા, નર્મદાની પરિક્રમા, તે બધું જ આ સાયકલ ઉપર બાપુ કરીને અત્યારે સાંગણિયા રોકાણે. બાપુ પાસેથી જાણીએ આપણે તે કેટલા ધામની યાત્રા કરીને આવ્યા છે. તો બાપુ, તમે કેટલા ધામ ફરેલા છો? 84 ધામ. આધી જિંદગી નીકળી વખત મારી તો સાયકલ में. તો બાપુ સાયકલ લઈને 84 ધામની યાત્રા બાપુએ કરેલી છે. તે સંપૂર્ણ ભારતની યાત્રા માત્ર ને માત્ર સાયકલ ઉપર આખી યાત્રા કરેલી છે. આવા મહાન સંતને દર્શન કરીને, મહાન સંતને જોઈને ખરેખર મનમાં ખૂબ સંતોષ થાય છે કે આવા સંતની કૃપાથી આપણું કલ્યાણ થાય. આવા સંતના દર્શન કરીએ તો આપણા સંપૂર્ણ પાપ નાશ પામે. એવા સંત શ્રી આખી ભારતના આખા બધા સ્થાનોની યાત્રા સાયકલ ઉપર કરીને અત્યારે અહીંયા સાંગણિયા સીતારામ બાપુના મઢીએ આવેલા છે. અને તેને જોઈને આમ ખૂબ એવું મનમાં ઉલ્લાસ અને ધર્મ પ્રત્યે ખૂબ એવી ભાવના જાગે છે કે આપણે પણ કાંક આપણા ધર્મ માટે કરીએ. આવા સંતને જોઈ તો આપણને આપણી ભક્તિને જોઈને એવું લાગે કે આપણે હકીકતમાં કશું જ નથી કરી રહ્યા. હકીકતમાં તો આવા સંતો જ છે જે આપણા સનાતન ધર્મને, આપણા શાસ્ત્રોને અને આપણા પવિત્ર સ્થાનોને ટકાવી રહ્યા છે, આપણા શાસ્ત્રોને પ્રસાર કરી રહ્યા છે.